અચાનક તડકા પડવા માંડ્યા કા ગરમી ચાલુ થઈ જશે ફટાફટ. આ તો શિયાળો ફટાફટ પૂરો થઈ ગયો ને તડકો જ તડકો. વાતાવરણ તો બદલાતું જ રહેશે, પણ મને પેલા એમ કહો કે હીરા કોણ છે? અરે હીરા કોણ છે એવો સવાલ ન આવે, હીરો શું છે એમ આવે સવાલ. હીરા જે હોય ને એ અલગ અલગ જ્વેલરીમાં ઉપયોગ થતા હોય. હીરા છે ને એ વીટીમાં, જેમ કે જો મારી વીટીમાં અહીંયા હીરા લાગેલા છે એવું બધું હોય. પછી કોકના પગની જ્વેલરીમાં હીરા લાગેલા હોય, કોકના કાનમાં, એવું બધું અલગ અલગ એમ જ્વેલરીમાં વપરાતા હોય. એમ એટલે ટૂંકમાં હીરા જે છે ને એ ચમકવા વાળી વસ્તુ છે. ચમકવા વાળા હીરાની વાત નથી કરતી, ઠુમકા વાળા હીરાની વાત કરું છું. આ તમે એની બધા વિડીયોમાં છે ને સિટી વાળી કમેન્ટો કરી છે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. આવડી આ હીરા કોણ છે? કહું છું એ જે હીરા છે ને જે વિડીયોમાં મારો ભાઈબંધ જે છે ને એની બેનપણી છે. અને એ જે એની બેનપણી છે ને જેનું નામ હીરા છે, એને આવો બધો બહુ શોખ છે, ડાન્સ કરવાનો, નાચવાનો, ઠુમકા લગાડવાનો. તો મારા ભાઈબંધે વિચાર્યું કે કામ કરીએ આપણે એનું એકાઉન્ટ બનાવીએ એમ. તો એને એનું એકાઉન્ટ બનાવી દીધું આમાં સોશિયલ મીડિયામાં, અને એનો અલગ અલગ ડાન્સના વિડીયો અપલોડ કરી દીધા. પછી મારા ભાઈબંધે મને ફોન કર્યો, અને એને મને ફોન કરીને શું કીધું ખબર છે તને? તને ક્યાંથી ખબર હોય? એને મને એમ કીધું કે આ જે નવું બધું શીખે છે સોશિયલ મીડિયામાં, અને તને તો બધું આવડે છે કે વિડીયો બનાવીને તારે તો ઘણા ફોલોવર છે, તો એક કામ કરી કે તું આમાં કમેન્ટ કરે અને એને પ્રોત્સાહન આપે. એમ તું પ્રોત્સાહન આપીશ ને હીરાના વિડીયોની અંદર, તો શું છે કે એ આગળ વધશે એમ. પણ તું મારી ઉપર બધી રીતે આવી રીતના સખત કર્યા કરે છો. ભાઈબંધને ફોન લગાડો. એટલે તને મારી ઉપર મેં એવું કીધું કે ભાઈબંધને ફોન લગાડો. અરે પણ એ અત્યારે મારો ભાઈબંધ આવા ટાઈમે. મેં એમ કીધું કે ફોન લગાડો. भारी मिस्टेक हो गया सर, एकदम बलंडर हो गया. હલો, હું તને કહેતો હતો કે તડકા બહુ પડવા માંડ્યા છે કા? હું તારી ભાભી બોલું છું અને મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. खत्म, बाय बाय. અરે ભાભી, હું તમને ફોન કરવા જવાનો હતો. કેમ? ये भगवान क्या जुल्म है. મેં એવું વિચાર્યું હતું કે જિંદગીમાં મારી જ્યારે ગર્લફ્રેન્ડ બને ને ત્યારે જ હું તમારા ઘરે આવીશ. લે હું મારી ગર્લફ્રેન્ડ સોનમને ફોન આપું, વાત કરો. હું તારી ગર્લફ્રેન્ડ સાથે તો પછી વાત કરું, પેલા મારે એક પર્સનલ કામ છે ને ઈ પતાવી દઉં. હજી કઈ બાનું બનાવવું છે? મને એવું લાગે છે કે મને પેટમાં ગડબડ લાગે છે, બહુ પેટમાં દુખા માંડ્યું. એક કામ કરું, હું પેલા જઈ આવું. પછી જાજો, પેલા હું તમને દવા આપું ને એનાથી સરખું થઈ જશે.